જૂનાગઢ જિલ્લાના મધ્ય ગીર ગણાતા માળિયાહાટીના મેંદરડા અને તાલાલાની વચ્ચે દરિયાની સપાટીથી 700 ફૂટ ઊંડાઈએ કનડો ડુંગર ઇતિહાસને ધરોબીને ઊભો છે। અહીં નવાબના કર વધારા સામે આસપાસના 350 કરતાં વધુ મહિયા દરબારોએ ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ અમરાબાપુની આગેવાનીમાં સત્યાગ્રહ કર્યો હતો। 1 મહિનો સુધી સત્યાગ્રહ પર બેઠા બાદ 28 જાન્યુઆરી 1883ના કર મુદ્દે નવાબે સમાધાન કરવાનું કહી 700 સૈનિકોને કનડા ડુંગર પર મોકલી દગો કરી તોપથી સત્યાગ્રહ પર બેઠેલા મહિયા ક્ષત્રિયોને મારી નાખ્યા હતા, જેમાં 84 કરતાં વધુ મહિયા દરબારોએ શહીદી વહોરી હતી। ત્યારથી અહીં શહીદોની ખાંભી ખોડાઈ છે, સાથે આઈ નાગબાઈની પણ પૂજા કરવામાં આવે છે। આજે 141મી શહીદોની પુણ્યતિથિ નિમિત્તે કનડા ડુંગર ઉપર માળિયાહાટીના 24માંથી મહિયા ક્ષત્રિયોએ શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં ભાઈઓ બહેનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। તમામે નાગબાઈ માતાજીની પ્રાર્થના કરી સુરાપરાને નૈવેદ્ય ધરી શ્રદ્ધાંજલિ આપી હતી, સાથે જ્ઞાતિની સુખાકારી માટે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી। આ કનડા ડુંગર સાથે ઓઢાજામ અને પદમણીની પ્રેમ કથા જોડાયેલી છે। ત્યારથી આ ડુંગર પર હોથલ પદમણીના શ્રાપને કારણે મોર પણ ટહુકતો નથી તેવી માન્યતા જોડાયેલી છે। પ્રકૃતિની વચ્ચે ડુંગર આવેલો હોય અહીં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે। આજ રોજ જે કનડા ડુંગર ઉપર 141 વર્ષ પહેલા જે અમે સત્યાગ્રહ ધરણા ઉપર બેસેલા હતા એની 141મી પૂર્ણતિથિ છે। આજે અમારા મહિયા ક્ષત્રિય સમાજનો વીરગતિ દિવસ છે। તો આજ રોજ અમારા 24માંથી બધા ભાઈઓ અને બહેનો આજ રોજ અહીંયા આવેલ અને માતાજી અને સર્વે સુરાપુરા બાપાની પ્રાર્થના કરી અને તેના નિવેદ ધરી અને તેના માટે અમે 5 મિનિટ મૌન પણ પાડી અને આજ રોજ નિવેદ કરી જ્ઞાતિ સમસ્ત નિવેદ કરી અને આજ રોજ તેના શરણમાં અમે જ્ઞાતિની શાંતિ અને વિશ્વની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરેલી છે।